માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા આ નવરાત્રિએ જિગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે. વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ બોપલ ખાતે નવરાત્રી દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે. નવરાત્રીની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે. આ વર્ષે નવરાત્રી વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનાવવા જઈ રહ્યા છે. શહેરના જાણીતા આયોજકમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં સપ્ટેમ્બર 22 થી 1 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના 10 દિવસ દરમિયાન ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગમાં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ અને હરિઓમ કન્સલ્ટન્સી કૃષિત બારોડ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના લોકપ્રિય ગાયક જિગ્નેશ કવિરાજ નવરાત્રીના તમામ 10 દિવસ ગરબાની રમઝટ બોલાવશે. ખેલૈયાઓને અનોખી ઉર્જા આપશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ માટે જિગ્નેશ કવિરાજનું પરફોર્મન્સ ખાસ આકર્ષણ રહેશે. સુરક્ષા અને ખેલૈયાઓની સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. વર્ષો વર્ષથી આપણે થાય છે, ઉજવીએ છીએ બધા, અને ગુજરાતીનો આપણો મહત્વનો તહેવાર એક હોય તો એ નવરાત્રિ છે. તો હું વર્ષોથી લગભગ 13 વર્ષનો ત્યારથી માતાજીના ગરબા ગાઉં છું. પણ આ વર્ષે લગભગ 5 વર્ષથી 4 વર્ષ આગળ અમે કર્યા નવરાત્રિના. એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય કે એક દિવસ આ ગામમાં, બીજા દિવસ બીજા ગામમાં, ત્રીજા દિવસ ત્રીજા ગામમાં, અલગ અલગ પાર્ટી પ્લોટ હોય. પણ છેલ્લા 5 વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ. અને આ અમે કોરોનામાંથી શરૂઆત કરી હતી, નાની નવરાત્રિથી, અને આજે ભવ્ય નવરાત્રિ 2025 મહાનવરાત્રિ અને હરિઓમ કન્સલ્ટન્સી એનાથી નક્કી કરેલ છે. તો 2025માં ખૂબ આનંદ કરવાનો છે, ખૂબ ધમાલ કરવાની છે, ખૂબ મોજ કરવાની છે. અને એવા મણિરાજ બારોટ, અને મણિરાજ બારોટનો વર્ષો પહેલાં સનેડો ચાલે તો એ જેમ ગયા વર્ષે મધુરો દારૂડો ખૂબ સારો ચાલ્યું હતું, મારું સોંગ ચાલ્યું હતું, એ પણ મણિરાજભાઈનું સોંગ હતું. અને આ વર્ષે પણ સનેડો જબરદસ્ત અમે લઈને આવ્યા છે. સારેગામા મુંબઈ, સારેગામા ગુજરાત ચેનલ છે, તો એમાંથી સનેડો ભવ્ય લઈને અમે આવી રહ્યા છીએ. શું છે, ડેકોરમાં એક સારી થીમ અંદર એડ કરી છે અને ગ્રાઉન્ડ કેપેસિટી દર વર્ષે નાની હોય છે, એટલે દર વર્ષે અમે એક અપડેટ આપીએ છીએ. આ વર્ષે ગ્રાઉન્ડ કેપેસિટી બી ખૂબ સારી છે, પાર્કિંગ સુવિધા બહુ સારી છે, અને દરેક વર્ષે કરતાં અમુક વસ્તુ સરપ્રાઈઝ છે, અમે નથી કહેતા અત્યારે, કંઈક સારી સુવિધા સારા એક આયોજન સાથે મળી રહ્યા છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.